હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત શહેરના લોકોને રાહત દરે તમામ મેડિકલ સુવિધા આપવાના પ્રયાસ સાથે અડાજણ પાલ વિસ્તારમાં શ્રી સુરત મોઢવણિક સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત નવો મેડિકલ પ્રોજેક્ટ હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન શ્રી ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી ગુજરાત સરકારના હસ્તે આવનારી 7મીના રોજ કરવામાં આવશે। શું છે વધુ માહિતી, આવો સાંભળીએ। અમે છે તો આમ હોસ્પિટલ શરૂઆત તો 3જી તારીખથી કરી દીધી છે, પણ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ છે તે 7મી તારીખે અમે ચાલુ કરી રહ્યા છે, જેમાં આપણા ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ આવી રહ્યા છે અને એમના હાથે છે તો રેડિયોલોજી ડિપાર્ટમેન્ટનું આપણે ઓપનિંગ કરીશું। આ હોસ્પિટલ નથી, આ ડાયગ્નોસ્ટિક સેન્ટર છે અને આની અંદર માત્ર ને માત્ર ડે કેર છે, એટલે સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી જ અહીં પેશન્ટ હશે। અને આજના જમાનામાં હવે શું થઈ ગયું છે કે પહેલાં ડૉક્ટરો છે તો પહેલાં અંદાજ બાંધતા હતા અને તે પ્રમાણે દવા આપતા હતા, હવે એવું નથી, હવે કાયદા પણ બદલાયા છે। એટલે કોઈ પણ ડૉક્ટર પહેલાં છે તો ટેસ્ટ કરાવશે, બધી એ ટેસ્ટ કરાવ્યા પછી જ છે તો એનું ડાયગ્નોસ્ટિક કરીને પછી દવાને તે કરશે। એટલે આજની જરૂરિયાત આ ડાયગ્નોસ્ટિક સેન્ટરની એટલી જ છે। જો અમારો એક વસ્તુ છે, અમારું જે ટ્રસ્ટ છે તેનું મૂળ હેતુ એક જ છે કે લોકોની વધારેમાં વધારે સેવા કરવી। એટલે અમે આ જે સેવા કરીશું તેમાં નહીં નફો નહીં નુકસાનનું અમારું ધોરણ હશે, ને જેથી કરીને લોકો વધારે ને વધારે એનો લાભ લે અને આ મોંઘવારીના જમાનામાં જે બીમારીમાંથી છે તો જે વધારે પડતા ખર્ચને કારણે જે બજેટ ખોરવાઈ જાય તેને અમે છે તો જાળવવાની કોશિશ કરશે। શ્રી સુરતી મોઢવણિક સાર્વજનિક ટ્રસ્ટની સ્થાપના 1976માં એટલે કે આજથી 50 વર્ષ પૂર્વે થઈ હતી। આ સંસ્થાનું કાર્ય ફક્ત સેવાકીય પ્રવૃત્તિ કરવાનું હોય છે। આ ડાયગ્નોસ્ટિક સેન્ટર જે કૈલાસબેન રમેશભાઈ જોશીના નામથી છે, જેમને અહીંયા 7 કરોડનું દાન આપ્યું છે, એમના નામથી હોસ્પિટલ બનાવી છે। હાલ 7/4ને દિવસે અત્રે ઋષિકેશભાઈ પટેલ જેઓ આરોગ્ય મંત્રી છે તેમના સ્વહસ્તે આધુનિક અદ્યતન જે મશીનરી છે, MRI, ફોટોગ્રાફી, સ્ટેનોગ્રાફી એ વગેરેનું ઉદ્ઘાટન લોકાર્પણ કરવાના છે। અમે જે ભાવ રાખેલા છે એ એટલા કિફાયત છે કે શહેરની અન્ય હોસ્પિટલોના તુલનામાં લગભગ 30થી 35% ઓછા, એટલે કે ન નફો ન નુકસાનના ધોરણે થયા છે। આમ અમારું કામ ફક્ત સેવાકીય છે અને એ સેવાકીય રહેશે।